So today we have to make 2 minute 2 મિનિટમાં hot no 2 મિનિટમાં રેડી થાય એવો ચોકલેટ સોસ બનાવવાનો છે. તો એના માટે શું શું જોઈશે? પહેલાં તો જોઈશે 1/4 કપ કોકો પાવડર, 1/4 કપ કોકો પાવડર, પછી 1 ટીસ્પૂન બટર. શું છે? butter circle butter તો છે પછી 1 ટીસ્પૂન બટર અને હવે નાખીશું હાફ કપ મિલ્ક. આઈડિયા. તો 5 ટીસ્પૂન શુગર. શુગરના જેગરી પાવડર નાખવો હોય તો બી નાખી શકો. 3, 4 એન્ડ 5 અને 1 ટીસ્પૂન ઓલ પર્પઝ ફ્લાર. આ છે ને આપણે જે માઇક્રોવેવ સેફ હોય ને એમાં લેવાનું છે, એવું બોલ લેવાનું છે કે એવો કપ કે મગ કોઈ પણ હોય તમારી પાસે તો એ લેવાનું છે, કેમ કે આપણે આ માઇક્રોવેવમાં બનાવવાની છે. દૂધ ને કોકો પાવડર ને એવું બધું પ્રોપર મિક્સ થાય ને ત્યાં સુધી આને મિક્સ કરશું આપણે. વેઇટ, મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને 2 મિનિટ માટે માઇક્રોવેવ કરીશું, પણ એવરી 30 સેકન્ડે આપણે આને મિક્સ કરતા રહીશું. એટલે 30 સેકન્ડ થાય એટલે મિક્સ કરી દેવાનું, 30 સેકન્ડ થાય એટલે મિક્સ કરી દેવાનું. તો આપણે એને 2 મિનિટ સુધી એવી રીતના કરવાનું છે. જો 30 સેકન્ડ માટે મૂક્યું છે અત્યારે મેં એને. 30 સેકન્ડ થશે પછી બહાર કાઢીને પાછું મિક્સ કરીને પાછું મૂકી દઈશું આપણે એને. એટલે મેક શ્યોર કે એવરી 30 સેકન્ડે તમે એને મિક્સ કરો. જો એટલે આ ટોટલ 1 મિનિટ થઈ ગયું છે, હજુ 1 મિનિટ બાકી છે આની. એટલે પાછું આપણે મિક્સ કરી દઈશું. ચોકલેટ સોસ રેડી છે. હવે આપણે આને સ્ટ્રોબેરી જોડે ખાવાનું છે ને પ્રહન? એ કટ કરી છે. હવે આ જે ચોકલેટ સોસ છે એના ઉપર નાખી દઈશું. તો આપણે સ્ટ્રોબેરી ચોકલેટ રેડી હે ને? એનાથી નહીં આવે પ્રહન. રેડી છે. ટેસ્ટિંગ ટાઈમ. ઓકે, કેવું છે? સરસ. હા લેટ મી ટેસ્ટ. ઓકે, મસ્ત છે. ટ્રાય કરજો આ સોસ ને જોડે સ્ટ્રોબેરી.